શું તમે પણ રેસ્ટોરન્ટમાં જઈને દર વખતે આ સ્ટાર્ટર મંગાવો છો અને પછી વિચારો છો કે ઘરે તો આવું બને જ નહીં? ચલો આજે બનાવી લઈએ લીલા શાકભાજીથી ભરપૂર એવું આ હરાભરા કબાબ. અને રેસીપી શરૂ કરતાં પહેલાં હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. નોટિફિકેશન માટે બેલનું આઇકન જરૂર દબાવજો. અને આજની રેસીપી પસંદ આવે તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા લઈ લીધી છે 300 ગ્રામ પાલક. તો પાલકની જે જાડી દાંડલીઓ આવે તે કાઢી લીધી છે, જે કૂણી હોય તે રાખી છે. આ 300 ગ્રામ પાલક છે તેને આપણે પહેલાં ધોઈ લઈશું. હવે આને ધોઈને આપણે એક તરફ રાખી લેવાની છે. હવે એક પેનમાં કે તપેલીમાં પાણી ગરમ કરવા મૂકીશું. તો અહીંયા મેં 5થી 6 ગ્લાસ પાણી લીધું છે. હવે પાણીને આપણે ઉકાળવાનું છે. જ્યારે આ ઉકળવા લાગે ત્યારે આમાં 1 કપ બ્રોકલી એડ કરી છે, સાથે જ 1 કપ લીલા વટાણા છે અને હવે ધોયેલી પાલક આમાં ઉમેરી દીધી છે. હવે આ બધા જ શાકભાજીનો સરસ લીલો કલર રહે તેના માટે 1 ચમચી ખાંડ એડ કરીશું, અડધી ચમચી મીઠું એડ કરીશું અને થોડુંક મિક્સ કરી લઈશું. અને હવે આપણે આને ઢાંકીને કૂક થવા દઈશું લગભગ 3થી 4 મિનિટ. હવે વટાણાને બ્રોકલીને આમ તો ચડતા વાર લાગે છે, પણ આને આપણે એકદમ જ બાફવાની જરૂર નથી. હવે આપણે તેને ચાયણીમાં કાઢી લઈશું અને આનું બધું જ પાણી નીતરવા દઈશું અને આને એકદમ જ ઠંડુ કરી લેવાનું છે. ઠંડુ થાય ત્યાં સુધી આપણે એક પેસ્ટ રેડી કરી લઈએ. મિક્સર જારમાં એડ કરીશું 1 ચમચી આદુના ટુકડા, 1 ચમચી સમારેલું લસણ છે અને 2 લીલા મરચાં છે. હવે અહીંયા મારી પાસે થોડું લીલું લસણ હતું તો તે પણ એડ કરી રહી છું અને સાથે જ થોડાક ફુદીનાના પાન એડ કર્યા છે અને કોથમીર પણ આ રીતે તેની ડાળી સાથે જ એડ કરી છે. આ બધી જ વસ્તુને પાણી નાખ્યા વગર આપણે પીસી લેવાની છે. હવે જે શાક આપણે રાખેલું બધું ઠંડુ કરવા તે પણ ઠંડુ થઈ ગયું છે, તો તેને પણ મિક્સર જારમાં જરા પણ પાણી એડ કર્યા વગર આપણે આ રીતે પીસીને તેની પેસ્ટ રેડી કરી લઈશું. હવે અત્યારે પેસ્ટમાં થોડુંક મોઇશ્ચર છે, પાણીનો ભાગ છે, પણ તે પણ જતો રહેશે જ્યારે આપણે તેને વઘારીશું. તો હવે એક પેન ગેસ ઉપર મૂકીશું અને ફક્ત 2 જ ચમચી તેલ એડ કરવાનું છે અને આદુ મરચાં લસણ ધાણાની ગ્રીન પેસ્ટ રેડી કરી તે એડ કરી લઈશું અને આને આપણે લગભગ 1.5થી 2 મિનિટ સાંતળી લઈશું. હવે તમે જોઈ શકો છો એકદમ જ ડ્રાય થઈ ગઈ છે. હવે વેજીટેબલ્સની જે પેસ્ટ રેડી કરી છે તેને પણ ઉમેરી દઈશું. હવે ફ્લેમને સ્લો ટુ મીડિયમ રાખીને આપણે આ પેસ્ટને કૂક કરવાની છે. લગભગ 2 મિનિટ જેટલું આપણે આને કૂક કરીને પછી આપણે આમાં રેસ્ટોરન્ટવાળાની સિક્રેટ વસ્તુઓ એડ કરવાની છે, જે લોકો હરાભરા કબાબમાં એડ કરે છે, અને તે છે ગાજર અને ફ્લાવર. આ બંને 1-1 કપ લીધું છે અને તેને ફૂડ પ્રોસેસરમાં કે વેજીટેબલ ચોપરમાં આ રીતે એકદમ જ બારીક કરી દીધું છે. હવે અડધો કપ કેપ્સિકમ લીધું છે, તેને પણ ઝીણું સમારી લીધું છે. હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. ફક્ત 1.5થી 2 મિનિટ જ આપણે આને કૂક કરવાનું છે. એટલે આપણે જે ગાજર અને ફ્લાવર નાખ્યું તેને ચડવા દેવાની બિલકુલ જરૂર નથી. જો તે વધારે કૂક થશે તો ટેસ્ટ સારો નહીં આવે. હવે આ મિશ્રણ પહેલાં કરતાં થોડુંક ઘાટું થઈ ગયું છે. આમાં વધારે પડતો પાણીનો ભાગ નથી રહ્યો. તો હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગેસ ઉપરથી ઉતારી અને ઠંડુ થવા દઈશું. હવે અહીંયા 150 ગ્રામ પનીર લઈ લીધું છે અને તેને આપણે ગ્રેટ કરી લેવાનું છે આ રીતે મીડિયમ સાઇઝની ખમણીથી. અને મિલાવટ વગરનું તાજું હોમમેડ પનીરની રેસીપી પણ છે, તે પણ જરૂરથી ચેક કરજો. લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. હવે કબાબમાં સરસ બાઇન્ડિંગ આવે તેના માટે મેં મોટી સાઇઝના 3 બટેટાને બાફી લીધા છે. બટેટાને એકદમ જ ઠંડા કરીને યુઝ કરવાના છે, નહીતર પછી કબાબમાં બાઇન્ડિંગ સરસ નહીં આવે અને કબાબ ચીકણા બનશે. હવે આને પણ આપણે ગ્રેટ કરી લીધા છે. હવે જે આ મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે, તો તેને આપણે બટેટા અને પનીરમાં એડ કરી દઈએ. તો આ બધી જ વસ્તુને મિક્સ કરતાં પહેલાં આ બધી જ વસ્તુ એકદમ જ ઠંડી થઈ ગયેલી હોવી જોઈએ. તમે તેને ઠંડુ કરવા થોડીવાર ફ્રીઝમાં પણ મૂકી શકો છો. હવે અહીંયા મેં 4 ચમચી શેકેલો ચણાનો લોટ લીધો છે, તે આપણે એડ કરી દઈશું. તેનાથી ટેસ્ટ પણ સરસ આવશે અને બાઇન્ડિંગ પણ મળશે. મારી પાસે બ્રેડ ક્રમ્સ હતા એટલે તે પણ હું એડ કરી રહી છું. બાકી આ એડ કરવું ઓપ્શનલ છે.
હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે, 1 ચમચી આમચૂર પાવડર, આની જગ્યાએ તમે અડધા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. હવે અડધી ચમચી હળદર અને 2 ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે. સાથે જ ગરમ મસાલો પણ એડ કરીશું. હવે અહીંયા મેં અડધા કપ જેટલા લીલા ધાણા લીધા છે, તેને પણ ઉમેરી દઈશું. તો હવે આપણે આમાં બધી જ વસ્તુ ઉમેરી દીધી છે. તો હવે આ બધી જ વસ્તુને આપણે હળવા હાથે મિક્સ કરવાની છે. જેમ લોટ બાંધતા હોય તેવી રીતે આને મિક્સ નથી કરવાનું, નહીતર આ વધારે જ મિક્સચર લૂઝ થતું જશે અને આમાં બાઇન્ડિંગ નહીં રહે. હવે બધી જ વસ્તુને ભેગી કરી લીધી છે. હાથને તમે ઓઇલથી ગ્રીસ કરી શકો છો, કાં તો પછી થોડોક ભીનો કરી આ રીતે બોલ બનાવી તેમાંથી આ રીતે મીડિયમ સાઇઝના કબાબ તૈયાર કરી લઈશું. હવે તમે શેપ અને સાઇઝ તમારા ચોઈસ પ્રમાણે રાખી શકો છો. હવે આ ટેસ્ટમાં તો એકદમ બહાર જેવા થઈ ગયા, પણ હવે લુક્સમાં પણ એકદમ જ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બને તેના માટે ઉપર આવી રીતે અડધું કાજુ રાખી દઈશું અને ઉપરથી પ્રેસ કરીશું તો આ આસાનીથી તેમાં ચોંટી જશે. તો આ જ રીતે આપણે બધા કબાબને સૌથી પહેલાં તૈયાર કરી લઈશું. હવે આને ફ્રાય કરી લઈએ. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, તો ફ્લેમને આપણે લો કરી દઈશું અને પછી આમાં જેટલા કબાબ સમાય એક ટાઈમમાં તેટલા એડ કરી અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આને તળી લઈશું. જ્યારે આ એક બાજુથી સરસ રીતે તળાઈ જાય અને બબલ્સ ઓછા થઈ જાય પછી જ આપણે એની સાઈડ ચેન્જ કરવાની છે. જો ફેરવવામાં ઉતાવળ કરશું તો તે તૂટી જશે. તો હવે તમે જોઈ શકો છો એકદમ જ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે અને ઉપરથી ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આ તૈયાર છે. એક વખત તમે આ રેસીપી જરૂરથી ફોલો કરજો. સાચે જ કોઈ કહી જ નહીં શકે કે આ આપણે ઘરે તૈયાર કર્યા છે. એટલા બધા ટેસ્ટી બને છે. આશા કરું છું આજની આ રેસીપી તમને પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌને જય શ્રી કૃષ્ણ.